નમસ્કાર. ગુજરાતમાં ડબલ એન્જિન સરકારમાં તમામ વર્ગ વિસ્તારના લોકો હેરાન પરેશાન. ચારે તરફ અધિકારીઓનું રાજ, ઉઘાડી લૂંટ ચાલે છે, કમિશન સરકાર ચાલે છે. આજે ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થયા છે, આત્મહત્યા કરવા માટે મજબૂર થયા છે અને ખેડૂતોના દેવા સંપૂર્ણ માફ થવા જોઈએ એવી માંગ ઉઠી છે. મોંઘું શિક્ષણ લીધા પછી આજે યુવાનો બેરોજગાર છે, સરકારી ભરતીઓ નથી થતી, ચારે તરફ કોન્ટ્રાક્ટ આઉટસોર્સિંગ ને ફિક્સ પગારના નામે એનું શોષણ થઈ રહ્યું છે. કામદારોને એના અધિકાર નથી મળતા, આદિવાસી વિસ્તારના લોકોને એના જળ જંગલ જમીનના અધિકાર નથી મળતા. એના માટે લાંબો સંઘર્ષ કરી રહ્યા છે. મોંઘવારીને કારણે એક ઘર ચલાવવું મુશ્કેલ છે. દારૂ ને ડ્રગ્સની બધી એટલી હદે વધી છે કે નાની ઉંમરે યુવાનો દારૂ ને ડ્રગ્સના રવાડે ચડી, નશાના રવાડે ચડી જિંદગી બરબાદ કરી રહ્યા છે. બેન દીકરીઓ વિધવા થઈ રહી છે. નાના વેપારી હોય, લારી ગલ્લા પાથરણાવાળા હોય, બધા જ લોકો આ સરકારી તંત્રની હેરાનગતિ ને હપ્તાખોરીથી ત્રસ્ત છે. નાના ગરીબ લોકોના ઘરો પર બુલડોઝર ચાલે છે, પણ પૈસાદાર ઉદ્યોગપતિઓના દબાણો હટતા નથી. ત્યારે આ ગુજરાતના તમામ વર્ગ વિસ્તારના લોકોના જે પ્રશ્નો છે, જે સમસ્યાઓ છે, જે તકલીફ છે, પીડા છે, જે દર્દ ને આક્રોશ છે, એને વાચા આપવા માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા 16મી ફેબ્રુઆરીના રોજ ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે બપોરે 1 કલાકે જનાક્રોશ સભાનું આયોજન કર્યું છે. ત્યારે આવો ગુજરાતના સૌ જાગૃત નાગરિકો ગુજરાતના લોકોના હક અધિકારની આ લડાઈમાં જોડાવા માટે આપ સૌને આહવાન કરીએ છીએ. 16 ફેબ્રુઆરી બપોરે 1 વાગે સત્યાગ્રહ છાવણી ગાંધીનગર જનાક્રોશ સભા.